આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયમાં વાર્ષિક પરીક્ષા 2026નું જે અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 10ના આગળના દાખલા જોઈશું. મિત્રો, તમે હજુ પણ જો અસાઇનમેન્ટના વિડીયો ના જોયા હોય, સેક્શન બી અને સેક્શન સીના જે ચેપ્ટર છે 10મા ચેપ્ટરની આગળના, તો ઝડપથી એ વિડીયો પ્લેલિસ્ટમાં જઈને તમને મળી જશે, જોઈ લેવા વિનંતી. તો આપણે આગળનો દાખલો છે કે ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત કરવા માટે આવે છે. બરાબર, આ એક જાતનો ફ્લાયઓવર છે. એની બાજુમાં એક આવી ત્રિકોણાકાર દિવાલ છે, એનો ઉપયોગ જાહેરાત કરવા માટે આવે છે. આ દિવાલની બાજુઓ 22, 122, 22 અને 120 મીટર છે. હવે જે જાહેરાતનું જે ભાડું છે ને પ્રતિ વર્ષ 5000 રૂપિયા છે મીટર સ્ક્વેર. પ્રતિ વર્ષ 5000 રૂપિયા પર મીટર સ્ક્વેરનો ભાવ છે, કમાણી કરે છે. એક કંપનીને તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે. તો આ જે દિવાલ છે ને એ 3 મહિના માટે ભાડે રાખે છે, તો તેને કેટલું ભાડું ચૂકવવું પડશે? તો મિત્રો, પહેલાં તો આનું ક્ષેત્રફળ શોધી લઈશું. તો ક્ષેત્રફળ શોધશું તો લખીએ કે ત્રિકોણાકાર દિવાલ માટે A બરાબર 122 મીટર, B બરાબર 20 મીટર અને C બરાબર 120 મીટર. ક્લિયર મિત્રો? તો ક્ષેત્રફળ શોધવા માટે પહેલું તો શું જોઈએ? અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા 2, એટલે કે 122 વત્તા 20 વત્તા 120 ભાગ્યા 2. બધાનો સરવાળો કરશો એટલે કેટલો આવશે? 264 ભાગ્યા 2, એટલે જવાબ કેટલો આવે? 132 મીટર. તો હેરોનના સૂત્રમાં જરૂર શું પડે? તો કે એસની જરૂર પડે અને બીજું છે S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. આપણે ગણતરી બહાર જ કરી લઈએ સૂત્રમાં કરવા કરતાં. તો કે 132 S એટલે અને A કેટલા છે? 122. 132 ઓછા B કેટલા હતા? 20 અને 132 ઓછા 120. તો આપણે જોઈએ તો 132માંથી 122 જાય તો કેટલા વધે? 10. 132માંથી 20 નહીં, અહીંયા 22 છે મિત્રો, 22. બરોબર, 132માંથી 22 બાદ કરીએ તો કેટલા મળે? તો મિત્રો અહીંયા વધશે આપણી જોડે 110 અને 132માંથી 120 બાદ કરીએ તો કેટલા મળે? 12 મળશે. તો આપણને અહીંયા S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C મળી ગયું. તો ક્ષેત્રફળ શોધી લઈએ દિવાલનું. તો લખીએ ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર શું છે? તો કે વર્ગમૂળમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. કિંમત મૂકીએ તો S કેટલો મળેલો આપણને? 132. ચલો, S માઇનસ A કેટલું હતું? 10. S માઇનસ B કેટલું હતું? 110 ને S માઇનસ C કેટલું છે? 12. માટે 132 છે એટલે કે 11 ગુણ્યા 12 કરો એટલે કેટલા થાય? 132 ગુણ્યા 10 ગુણ્યા 110 ભાગ કરો તો 10 ગુણ્યા 11 ગુણ્યા 12. બધાના અવયવો છૂટા પાડી દીધા આપણે. બરોબર, તો પેરમાં બનાવી લઈએ. તો 11 કેટલી વાર છે? 2 વાર, તો 11 નો વર્ગ. 12 2 વાર છે એટલે કે 12 નો વર્ગ અને 10 2 વાર છે એટલે કે 10 નો વર્ગ. એટલે શું થશે? વર્ગ વર્ગમૂળ દૂર થશે એટલે 11 ગુણ્યા 12 ગુણ્યા 10, એટલે જવાબ કેટલો આવ્યો? 1320 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળ્યું આપણને. ક્લિયર? તો હવે આપણું ક્ષેત્રફળ મળી ગયું. હવે શું થતું કે ભાઈ પ્રશ્નમાં શું કીધું છે કે જાહેરાત પ્રતિ વર્ષ 5000 રૂપિયા મીટર સ્ક્વેરના દરે કમાણી કરે છે. તો આપણે તો પહેલાં જોઈએ તો અહીંયા લખશું કે એક વર્ષનું એક દિવાલનો જાહેરાતનો વાર્ષિક ખર્ચ કેટલો છે?
₹5000 પ્રતિ મીટર સ્ક્વેર. તો એવું આપણી જોડે કેટલું છે? તો કે 1320 ગુણ્યા 5000 રૂપિયા થશે. આનો ગુણાકાર નથી કરો, કારણ કે આપણને 1 વર્ષનું નથી પૂછ્યું, આપણને તો કેટલાનું પૂછ્યું છે? 12 મહિનાનું. તો અહીં દિવાલનો જાહેરાત માટેનો દિવાલની જાહેરાત 3 મહિના માટેનો ખર્ચ. હવે મિત્રો આ શું હતું? 12 મહિનાનું ભાડું હતું. તો આપણે અહીંયા લખશું કે 1320 ગુણ્યા 5000 ગુણ્યા 3/12 આ રીતે લખાય. ક્લિયર મિત્રો? સમજ પડી આ કેવી રીતે લખ્યું? અને જો આમ ના ખબર પડે તો લખવાનું. જો આ વિધાન આ રીતે તમને સમજ ના પડે તો એકદમ સિમ્પલ ભાષામાં આ રીતે અહીંયા લખીએ આપણે કે 12 મહિનાનું ભાડું 12 મહિના માટે જાહેરાતનો ખર્ચ કેટલો છે? 1320 ગુણ્યા 5000 રૂપિયા. તો 3 મહિના માટે જાહેરાતનો ખર્ચ કેટલા રૂપિયા થાય? તો ક્રોસ ગુણાકાર કરવાનો, આ બેનો ગુણાકાર થશે અને ભાગ્યા કેટલા થશે? 12 થશે. તો માટે 1320 ગુણ્યા 5000 ગુણ્યા 3 ભાગ્યા કેટલા આવશે? 12. ચલો ભાગ ઉડાડીએ તો 110 ગુણ્યા 12 કરીએ એટલે કેટલો થાય? તો થશે 1320 એટલે 100 ગુણ્યા 12, આ 12 જશે. ચલો ગુણાકાર કરીએ 11 ગુણ્યા 3 એટલે કે 330 ગુણ્યા 5000. ક્લિયર? અને 330 ગુણ્યા 5000 કરો એટલે જવાબ કેટલો આવે? 16,50,000 જવાબ આવે. તો ખર્ચો કેટલો થશે? 16,50,000 રૂપિયા ખર્ચ થાય. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલો નંબર 5 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 6. હવે અહીંયા કીધું છે કે રાજેશભાઈ પાસે એક સમબાજુ ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ છે. કેવું ક્ષેત્ર છે? સમબાજુ ચતુષ્કોણ આકારનું, એટલે ચોરસ છે. ચલો ને, સમબાજુ ચતુષ્કોણ એટલે આપણે ચોરસ સમજી લઈએ આ રીતે. આ રીતનું એક ખેતર છે રાકેશભાઈ પાસે. હવે સમબાજુ ચતુષ્કોણ એટલે કે ચારે ચાર બાજુ કેવી હોય? સરખી હોય. તેમણે પોતાનું ખેતર અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમને સમાન રીતે દાન કરવાનું નક્કી કર્યું. હવે આને 2 ભાગમાં વેચ્યું છે, બંને માટે સરખું છે. હવે ખેતરની પરિમિતિ 400 મીટર છે. હવે ખેતરની પરિમિતિ એટલે કે આ બધી બાજુઓનું માપ કેટલું છે? 400 મીટર છે. અને એનો વિકર્ણ આ જે છે એનું માપ કેટલું છે? અહીંયા જે વિકર્ણ છે એનું માપ છે 160 મીટર. 160 મીટર. તો અનાથ આશ્રમના ભાગમાં આવેલ ખેતરના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય એ જોવાનું છે. બરોબર? તો હવે આપણને એક સીધી વસ્તુ છે કે સમબાજુ ચતુષ્કોણ હોય તો એની બધી બાજુ કેવી હોય? સરખી હોય. તો આપણે જોઈએ અહીંયા તો લખશું. શરૂઆત ક્યાંથી કરશું? કે સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરની પરિમિતિ કેટલી છે મિત્રો? 400 મીટર છે. 400 મીટર. હવે સમબાજુ ચતુષ્કોણમાં લખશું કે અહીં સમબાજુ ચતુષ્કોણમાં કોણની ચારે બાજુ
સમાન છે એટલે શું થશે કે ચારે બાજુ એટલે કે બધી બાજુઓના માપ આપણે એ ગણી લઈએ તો કે એ 4a બરાબર પરિમિતિ થાય એટલે શું થશે 4a બરાબર 400 મીટર માટે a બરાબર 400 ભાગ્યા 4 એટલે a બરાબર કેટલા આવે 100 મીટર જવાબ મળ્યો ક્લિયર તો અહીંયા બધી બાજુ કેટલી થઈ 100 મીટરની થઈ 100 મીટરની હવે આમાં શું કરેલું અમને કે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ સમાન રીતે દાન કર્યું તો આ અનાથ આશ્રમ છે અને આ વૃદ્ધાશ્રમ માટે ગણી લઈએ તો આપણને કીધું કે એક વિકર્ણની લંબાઈ વિકર્ણ જે છે એની લંબાઈ કેટલી 160 મીટર હોય તો અનાથ આશ્રમમાં ભાગમાં આવેલા ખેતરના ટુકડાનું ક્ષેત્રફળ શોધો તો લખશું કે અહીં ત્રિકોણાકાર અનાથ આશ્રમની બાજુઓના માપ બાજુઓ એ બરાબર કેટલા થાય 100 બી બરાબર 100 મીટર અને સી બરાબર 160 મીટર ક્લિયર તો હવે શું શોધશું આપણે અર્ધ પરિમિતિ તો સૂત્ર શું છે કે અર્ધ પરિમિતિ s બરાબર a પ્લસ b પ્લસ c ભાગ્યા 2 એટલે કે 100 + 160 ભાગ્યા 2 એટલે કે 360 ભાગ્યા 2 થાય મિત્રો 360 ભાગ્યા 2 એટલે કે 180 જવાબ આવે એટલે 180 મીટર મળે s ક્લિયર કેટલો આવશે 180 મીટર હવે મિત્રો અહીંયા આપણને જોઈએ શું પહેલું તો કે s માઇનસ a s માઇનસ b તો લખીએ s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c કિંમત મૂકીએ s કેટલું હતું 180 બાજુ કેટલી હતી a બરાબર 100 એટલે વધ્યું કેટલું 100 મીટર s માઇનસ b એટલે કે 180 માઇનસ 100 એટલે કેટલું મળ્યું 80 મીટર આવશે મિત્રો અહીંયા કેટલું આવશે 80 મીટર અહીંયા પણ કેટલું આવે 80 મીટર અને 180 માઇનસ 160 એટલે કેટલું મળે 20 મીટર તો અનાથ આશ્રમની જમીનનું ક્ષેત્રફળ બરાબર શું થશે એક વર્ગમૂળમાં s માઇનસ a s ગુણ્યા s માઇનસ a s માઇનસ b s માઇનસ c કિંમત મૂકી દઈએ બધાની તો s કેટલા મળેલા 180 ગુણ્યા 80 ગુણ્યા 80 ગુણ્યા 20 ક્લિયર ચલો પહેલા તો કઈ જ ના સમજ પડે તો બધું છૂટું પાડી દેવાનું અવયવ પાડી દઈએ બધાના 180 કેવી રીતે થાય તો કે 3 તરી 9 ગુણ્યા 20 કરો એટલે 9 ગુણ્યા 20 કરો એટલે કેટલા થાય 180 થાય ચલો આ 80 ને 80 જેમ છે ને તેમના તેમ જ રાખીએ આપણે ગુણ્યા 20 3 કેટલી વાર છે 2 વાર છે તો એને આપણે લખી દઈએ વર્ગમાં કે 3 નો વર્ગ 20 2 વાર થાય છે તો 20 નો પણ વર્ગ કરી દઈએ અને 80 બે 2 વાર છે તો 80 નો વર્ગ ક્લિયર ચલો વર્ગ અને વર્ગમૂળ દૂર થશે એટલે 3 ગુણ્યા 20 ગુણ્યા 80 એટલે કે બંનેનો ગુણાકાર કરો 30 દુ 60 ગુણ્યા 80 મીટર સ્ક્વેર અને 60 ગુણ્યા 80 કરો એટલે કેટલા આવે 6 4800 મીટર સ્ક્વેર તો અનાથ આશ્રમનું ક્ષેત્રફળ કેટલું મળે મિત્રો 4800 મીટર સ્ક્વેર જવાબ આવે આ અનાથ આશ્રમના ક્ષેત્રફળનું મળ્યું છે આટલું ક્લિયર તો અહીંયા આપણો 7મા નંબરનો દાખલો મિત્રો છઠ્ઠા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ જોઈએ આપણે તો અહીંયા આપણને કીધું કે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલમાં પાટિયામાં સ્કૂલ અહેડ લખેલું છે બરોબર આવું એક અહીંયા ત્રિકોણ આકારનું પાટિયું છે જે આપણે રોડ પર જોઈએ છીએ એ રીતના બરોબર આવું એક પાટિયું છે જેમાં સમબાજુ ત્રિકોણ છે એટલે કે જેની બધી બાજુઓના માપ કેવા એ છે ને એમાં સ્કૂલ શું લખ્યું છે અહેડ લખ્યું છે ક્લિયર
તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. પહેલું શું છે? એ લંબાઈથી શોધવાનું છે, સ્કૂલ અહેડ એમ. અને પછી શું કીધું છે બીજામાં કે પાટિયાના સૂત્ર હેરોનના સૂત્ર પરથી મેળવો જેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તેનું પણ ક્ષેત્રફળ શોધો. એટલે પહેલાં એ લંબાઈ લઈને શોધવાનું, પછી પરિમિતિ સાથે જે જવાબ આવે એ બાજુઓ એનું પણ શોધવાનું છે. તો પહેલાં જોઈએ આપણે કે લખશું કે સમબાજુ ત્રિકોણ આકારનું શું હતું? ટ્રાફિક સિગ્નલ પાટિયાની બાજુઓ એ બરાબર શું છે? એ, બી બરાબર પણ શું છે? એ, અને સી બરાબર એ છે. બરોબર? લખવું હોય તો લખવાનું સમબાજુ ત્રિકોણની બધી જ બાજુ સમાન હોવાથી. ક્લિયર મિત્રો? તો અહીંયા અર્ધ પરિમિતિ એસ બરાબર શું થશે? એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. આ બાજુઓના નામ છે પ્લસ. અને હવે બાજુઓનું માપ શું છે? એ પ્લસ ભાગ્યા એ, એટલે કે 3 વાર એ ભાગ્યા શું થશે? 2 થશે. હવે મિત્રો આપણે શું શોધવાનું? હેરોનના સૂત્રમાં જરૂર શું પડે? તો કે એસ માઇનસ એ બરાબર એસ કેટલા છે? 3/3 એ ગુણ્યા ભાગ્યા 2 ઓછા એ. હવે આમાં દેખો આની બાદબાકી કેવી રીતે થાય? તો પહેલાં તો લસા લઈ લઈએ. કેટલો થયો? 2. હવે આની છેદમાં એ કંઈ નથી એટલે 1 ગણાય. આની નીચે 2 લાવવા કેટલા વડે ગુણવા પડે? 2. તો અંશને પણ કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. એટલે થશે શું કે 3a ઓછા 2a ભાગ્યા 2. એટલે આપણે લસા આ રીતે લઈ લઈએ. જે લસા નોર્મલ રીતે લઈએ છીએ આપણે સેમ એ રીતે જ લેવાનો છે અહીંયા. બરોબર? તો અહીંયા શું આવશે? 3a ઓછા 2a બરાબર 3a ઓછા 2a ભાગ્યા 2 એટલે શું થશે? a છેદમાં 2 આવે જવાબ. ક્લિયર? હવે s માઇનસ બી બરાબર શું થશે? 3a માઇનસ 2 અને બી બરાબર શું હતું? એ. તો લસા કેટલો આવશે? 2. તો 3a આની નીચે કંઈ નથી એટલે એ આની નીચે 2 લાવીએ તો અંશને છેદને કેટલા વડે ગુણવા પડે? 2 લાવવા માટે 2 વડે ગુણવા પડશે. એટલે કે 2a છેદમાં 2 થશે બરાબર 3a માંથી 2a જાય તો એના છેદમાં 2. એ રીતે એસ માઇનસ સી બરાબર શું થશે? 3a છેદમાં 2 ઓછા એ, એટલે કે લસા લઈએ તો 3a ઓછા 2a ભાગ્યા 2 બરાબર એના છેદમાં 2. ક્લિયર? તો ત્રિકોણાકાર ટ્રાફિક સિગ્નલનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એટલે કે શું થશે? એસ કેટલા હતા? 3a છેદમાં 2 ગુણ્યા 1/2 એ ગુણ્યા 1/2 એ ગુણ્યા 1/2 એ. ક્લિયર? અને આને પણ તમારે લખવું હોય આ રીતે 3a ની જગ્યાએ 3/2 ગુણ્યા એ લખો તો પણ ચાલે. હવે દેખો મિત્રો અહીંયા ધ્યાનથી દેખજો કેવી રીતે કરવાનું. તો 2 કેટલી વાર છે? 1 વાર, 2 વાર, 3 વાર ને 4 વાર. તો આપણે અહીંયા આમ લખી શકીએ કે 3 ગુણ્યા એ કેટલી વાર છે? a સ્ક્વેર ગુણ્યા a સ્ક્વેર. એટલે આ દેખો આ થઈ ગયો. પહેલાં અંશનું બતાવું છું. આ 2 નો ભેગા કરો એટલે a સ્ક્વેર આવ્યું અને આ 2 ભેગા કરો ફરીથી a સ્ક્વેર આવ્યું. 3 એક જ વાર છે તો એકવાર લખી દીધું ભાગ્યા 2 કેટલી વાર છે? 4 વાર એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ. આ રીતે થશે. ચલો હવે આપણને ખબર છે વર્ગ અને વર્ગમૂળની નિશાની દૂર કરી એટલે શું થશે? a ગુણ્યા a છેદમાં 2 ગુણ્યા 2. a ગુણ્યા a અને 2 ગુણ્યા 2. તો રહ્યું શું? વર્ગમૂળમાં 3. એટલે થશે શું કે a સ્ક્વેર વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 દુ 4. ક્લિયર? તો આને આપણે લખવું હોય એ શું હતું? બાજુ હતું. સોરી એ બાજુ હતી એટલે થશે શું? વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 એ એટલે કે કોઈ બી બાજુ હોય બાજુનો વર્ગ.
એટલા માટે તમને ખબર છે આપણે જ્યારે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો ડાયરેક્ટ સૂત્ર લખે વર્ગમૂળમાં 3/4 ભાગ્યા જે બાજુ હોય એનો વર્ગ, એટલે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. તો આ સૂત્રની તારવણી થઈ. હવે આપણને શું કીધું કે એની પરિમિતિ કેટલી છે? તો કે અહીં સમબાજુ ટ્રાફિક સિગ્નલની પરિમિતિ 180 મીટર છે. હવે સમબાજુ ત્રિકોણ હોય તો દરેક બાજુની લંબાઈ કેટલી થાય? તો કે એને ભાગ્યા 3 કરવાના, એટલે કેટલા આવે? 60 સેન્ટીમીટર. બરોબર. તો અર્ધ પરિમિતિ શું થશે મિત્રો? કે પરિમિતિ ભાગ્યા 2, એટલે કે 180 ભાગ્યા 2, સોરી, હા, 180 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવે? 90 આવે. એસ કેટલો મળ્યો? 90. તો એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી શોધી લઈએ. તો કે 90 ઓછા 60, 90 ઓછા 60 અને 90 ઓછા 60 એટલે જવાબ કેટલો આવશે? 30 ગુણ્યા 30 ગુણ્યા 30, સોરી, 90 ઓછા 60 એટલે 30 30 30 જવાબ આવશે. ચલો ક્ષેત્રફળ શોધી લઈએ. તો પાટિયાનું ક્ષેત્રફળ સૂત્ર શું છે હેરોનનું? તો કે વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી, એટલે કે સાથે શું કે 90 ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30. ચલો 90 ને તમે આ રીતે લખી શકો, 3 તરી 9 એટલે કે 3 ગુણ્યા 30 એટલે 90 થાય. એને ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30, બરોબર. 90 ના ભાગ કરી દીધા મેં અહીંયા, સમજ્યા ને? ઓકે. હવે 30 કેટલી વાર છે? 2 વાર. તો કે 30 નો વર્ગ અને ફરીથી પણ 30 કેટલા વાર છે? 2 નો વર્ગ. એટલે કે વર્ગ અને વર્ગમૂળ દૂર કરે તો 30 ગુણ્યા 30 12 આવી જશે અને વર્ગમૂળમાં કેટલા રહી જશે? 3. 3 તરી 9 એટલે કે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર આપણો શું થશે? જવાબ આવશે. એટલે કે સમબાજુ ત્રિકોણાકાર ટ્રાફિક સિગ્નલના પાટિયાનું ક્ષેત્રફળ કેટલું મળે? 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. ક્લિયર મિત્રો? તો આપણો આ જવાબ થયો. ત્યારબાદ છેલ્લો દાખલો જોઈએ કે એક ત્રિકોણની પરિમિતિ 50 સેન્ટીમીટર છે. ત્યારબાદ એમાં કીધું છે કે ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુના માપ કરતાં કેવી છે? 4 સેન્ટીમીટર લાંબી, અને બીજું કીધું છે તમને કે ત્રીજી બાજુ નાની બાજુના બમણા કરતાં કેવી છે? 6 સેન્ટીમીટર ઓછી છે. ક્લિયર? તો પહેલા તો આપણને 3 બાજુ કીધી છે, તો સૌથી પહેલા તો નાની બાજુ જોઈ લઈએ. તો લખશું અહીં ધારો કે સૌથી નાની બાજુનું માપ, નાની બાજુ એ બરાબર એક્સ લઈએ. બરોબર. હવે શું કીધું છે? સૌથી નાની બાજુ એક્સ છે. હવે બીજી એક બાજુ શું છે કે નાની બાજુ કરતાં 4 સેન્ટીમીટર લાંબી છે. તો લખીએ કે બીજી બાજુ બી બરાબર નાની બાજુ કરતાં કેટલી છે? 4 સેન્ટીમીટર વધારે, એટલે બીજું શું થશે? બી બરાબર એક્સ વત્તા 4. એટલે ત્રીજી બાજુ શું કીધું છે કે ત્રીજી બાજુ સી એ શું છે કે નાની બાજુ એક્સ છે એના બમણા કરતાં 6 સેન્ટીમીટર કેવી છે? ઓછી, એટલે કે 2x માઇનસ 6 થશે. ક્લિયર? સમજી ગયા? તો તમને એબીસી મળી ગયું. તો પરિમિતિ કેટલી છે? તો કે એ વત્તા બી અહીં લખી દઈએ કે પરિમિતિ 50 સેન્ટીમીટર આપેલ છે. માટે a પ્લસ બી પ્લસ સી બરાબર પરિમિતિ, એટલે કે a બરાબર એક્સ, બી બરાબર એક્સ વત્તા 4,
વત્તા સી બરાબર 2x ઓછા 6 બરાબર 50. સરવાળો કરીએ બધાનો તો શું થશે? 1x વત્તા x એટલે 2x વત્તા 2x એટલે 4x અને 6 માંથી 4 જાય તો કેટલા રહે? -2 બરાબર 50. માટે 4x બરાબર 50 ઓછા 2 એટલે કે 4x બરાબર 48. સોરી -2 ઓકે -2 અહીંયા ભૂલ થઈ આપણી કે -2 બરાબરની આ બાજુ જશે એટલે શું થશે? +2 થશે એટલે કે +2 એટલે કે 4x બરાબર 52 અને 4 બરાબરની સામે જાય એટલે ક્યાં જાય? ભાગાકારમાં 13 ચોક 52 એટલે x કેટલો મળ્યો આપણને? 13. ક્લિયર? હવે મિત્રો આ x ની કિંમત અહીંયા બધે મૂકી દઈશું આપણે. તો a બરાબર શું હતું? તો કે x એટલે કેટલું મળે? 13 સેન્ટીમીટર. હવે b બરાબર શું છે? તો x વત્તા 4 એટલે કે 13 વત્તા 4 બરાબર કેટલા થાય? 17 સેન્ટીમીટર. અને c બરાબર શું છે આપણી જોડે? તો કે c બરાબર છે 2x - 6 2x - 6 એટલે શું થશે કે 2 ગુણ્યા 13 ઓછા 6 એટલે કે 13 દુ 26 ઓછા 6 એટલે કેટલો મળે? 20 સેન્ટીમીટર. ક્લિયર? સમજી ગયા ને? હવે આપણને અર્ધ પરિમિતિ શોધવાની પહેલી તો કે અર્ધ પરિમિતિ s બરાબર પરિમિતિ ભાગ્યા 2 એટલે શું થશે? પરિમિતિ કેટલી હતી આપણી જોડે? 50. તો કે 50 ભાગ્યા 2 એટલે કેટલી મળે? 25 સેન્ટીમીટર. s કેટલો મળ્યો? 25 સેન્ટીમીટર. તો હવે આપણે હેરોનના સૂત્ર પરથી જોઈએ તો હેરોનના સૂત્રમાં પહેલું તો શું જોઈશે? તો કે s - a s - b અને s - c. કિંમત મૂકીએ તો કે 25 ઓછા 13 પછી 25 b કેટલું મળેલું? b હતું 17. 25 ઓછા 17 અને c કેટલું છે? 25 ઓછા 20. 25 માંથી 20 જાય તો કેટલા રહે મિત્રો? 5. 25 માંથી 17 જાય તો 8 રહે અને 25 માંથી 13 જાય તો કેટલા રહે? 12. ક્લિયર? સૂત્ર મૂકીએ તો કે ક્ષેત્રફળ તો શું? ત્રિકોણનું ક્ષેત્રફળ તો વર્ગમૂળમાં s ગુણ્યા s - a s - b s - c બધાની કિંમત મૂકી દઈએ. વર્ગમૂળની અંદર s કેટલા હતા આપણી જોડે? 25. s - a કેટલા છે? 12. s - b કેટલા છે? 8 અને s - c કેટલા છે? 5. ચલો કઈ નથી ખબર પડતી કેવી રીતે છેદ ઉડાડવો? તો પહેલા અવયવો બધા છૂટા પાડી દઈએ. તો 25 એટલે કે 5 ગુણ્યા 5. 12 છે તો 4 તારી 12. 8 ને શું લખશું? 4 દુ 8 ગુણ્યા 5. ચલો જે પેરમાં થાય છે બધાને પેરમાં કરી દઈએ તો 5 ગુણ્યા 5 5 નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે 4 નો વર્ગ. હવે શું વધ્યું? તો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 5 એકલા વધ્યા. ચલો વર્ગમૂળ દૂર થશે એટલે 12 આવી જશે. તો વધ્યું શું? 5 ગુણ્યા 4 વર્ગમૂળમાં 3 દુ 6 અને 6 પંચા 30 એટલે 5 ગુણ્યા 4 એટલે 20 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણા ત્રિકોણનું શું થશે મિત્રો? ક્ષેત્રફળ થશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 20 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર 10 સેક્શન સી ના દાખલા પૂર્ણ થયા છે. હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 11 ના દાખલા જોઈશું મિત્રો. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આવનારા આગળના તમામ વિડીયો આપ સુધી ઝડપથી પહોંચતા રહે મિત્રો. આભાર મિત્રો.